બધાને આજના દરેક વ્યક્તિને એવું લાગે, આમાં ખબર હોય બધાને આમાં કે ગોગા મહારાજની તકલીફ હોય, હા પણ એ રાહ જુએ સ્પેશિયલ ની કે મને સ્પેશિયલ કીધું નથી કે ગોગા મહારાજની તકલીફ મને લાગે. આવું રાખતા તો ન રાખતા કદાચ કોઈ. ઘણા કોઈ પૂછે, કોઈ સેવક હમણાં પૂછે કોઈ તો પૂછશે કે નિવેશ કર્યા તળિયાના કે ના હજુ માએ કીધું. શું કહેવાની વાત આવે? શું અલગ અલગ કહેવાનું હોય ખરા? દુઃખ ને સુખ નો તાર તો ભોગા પહા પડ્યો હોય તમારો. આ બધા હિસાબ કિતાબ એની પહા પડ્યા હોય. એની ઈચ્છા હોય તો તમારી માને બોલવા દે ને, એની ઈચ્છા હોય ને તો નડવારા દેવને બોલવા દે. એની ઈચ્છા ના હોય ને તો કોઈ બોલે નહીં. પડે પડે માર ખાવું પડે તમારે. ભોગા મહારાજ સિવાય કોઈનો ઉદ્ધાર નથી. કોઈ કહેતું હોય ને કે અમારે મેલડી નથી તો ખોડ ખાજો. તમને મેલડી પૂછતા આવડતું નથી ને પૂછતા નથી તો કોઈ પણ મેલડીનું દુઃખ હાસુ હાસુ ને. મારો શબ્દ હતો ને પહેલાથી કે કોઈ ને કોઈ છેડે તમને મેલડીનું દુઃખ લાગે લાગે ને લાગે જ. તમારા દુશ્મની નો નડે તો કોઈ નહીં, ઘરની પીઢીની નો નડે તો કોઈ નહીં, પણ તમને તળિયાની તો નડે નડે ને. પણ તળિયામાં મશાની મેરડીનો વાસ હોય એવું કોઈને ખબર ખરી? આ જુંદીએ કોઈને નથી. પીપળાનું ઝાડ હોય ને વડનું ઝાડ હોય એમાં ભગવાનનો વાસ હોય એ તો બધાને ખબર. પણ ભગવાનનું રક્ષણ કરવા વાળી, ભગવાનને કોઈ તકલીફ ના આલે, ભગવાનને કોઈ પડછાય અપડછેદ ના પડે એનું રક્ષણ કરવા વાળી કાઢો ધાબડો છે. ગોગાને તકલીફ પડી ના જવી જોઈએ. જો ગોગાને તકલીફ પડી ને તો તમારો સંસાર આખો બગાડી નાખે. સાચું છે, ભગવાનનો વાસ બરાબર છે. નાગને